નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 30મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં તમારા આ લેક્ચરની પીડીએફ તેમજ જૂના કરંટ અફેર જે યુટ્યુબમાં અવેલેબલ નથી એ તમામ કરંટ અફેરની પીડીએફો મેળવવી હોય તો તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. જૂના તમામ કરંટ અફેરની પીડીએફ મળી જશે. અત્યારે હાલની તારીખમાં તમને જૂના માની લો કે તમને જાન્યુઆરી 2025થી તમને રીડિંગ કરવાની ઈચ્છા છે તો જાન્યુઆરી 2025થી શરૂ કરી ડિસેમ્બર 2025 સુધીની ઈ બુક અવેલેબલ છે. આમાં તમને મંથલી ઈ બુક પણ આવશે, વીકલી ઈ બુક પણ આવશે. તમને એમ થાય મારે આજે અઠવાડિયાનું વાંચવું છે તો ડાયરેક્ટલી વીકલી ઈ બુક પણ તમે ખોલી શકો છો. અને તમને એમ થાય મારે આખો મહિનો એક દિવસમાં પૂરો કરવો છે તો તમે મંથલી પીડીએફ ડાયરેક્ટલી ઓપન કરી શકો છો. વીકલીમાં 4 વીક આવે છે, બરાબર. 4 વીકની અંદર 30 દિવસ કવર થઈ જતા હોય છે. કોઈ વીકમાં 8 દિવસ હોય, કોઈ વીકની અંદર 7 દિવસ કવર કરેલા હોય છે. ક્લિયર? તો આ પ્રકારે બધી પીડીએફ અપલોડ કરેલી હોય છે. બીજી વસ્તુ, મંથલી અને વીકલી બંનેની અંદર જે કન્ટેન્ટ હોય છે, બરાબર, કન્ટેન્ટ બંનેમાં સરખું જ હોય છે. એટલે મંથલી વાંચ્યા પછી વીકલી વાંચવાની જરૂર નથી, વીકલી વાંચ્યા પછી મંથલી વાંચવાની જરૂર નથી, બરાબર. બંનેની અંદર કન્ટેન્ટ સરખું જ હોય છે. રિવિઝન પર્પઝ માટે વાંચતા હોય તો અલગ વસ્તુ છે. ક્લિયર? તો ડિસેમ્બર 25 સુધીના આજે 30 તારીખ છે, આવતીકાલે 31 તારીખ થશે. તો આવતીકાલ સુધીમાં ડિસેમ્બરની પણ પીડીએફ મુકાઈ જાય એવું આયોજન રહેશે. અત્યાર સુધીમાં તમામ ડિસેમ્બરની પેન્ડિંગ ટેસ્ટ હતી એ પણ અપલોડ કરી દીધી છે. જે લોકોને ડેઇલી ટેસ્ટ આપવી છે તો એ લોકો ડેઇલીની ટેસ્ટ પણ આપી શકે છે. ક્લિયર? તો આજની ટેસ્ટ પણ તમને સાંજ સુધીમાં અપલોડ થઈ જશે. ક્વેશ્ચન છે, આમ લિંક મુકાઈ ગયેલી હશે તમે 30 તારીખના ટેસ્ટની, પરંતુ તમે જ્યારે ઓપન કરવા જશો તો તમે એમાં ક્વેશ્ચન નોટ અવેલેબલ એવું તમે એરર જોશો. એ સાંજ સુધીમાં અપલોડ થઈ જશે, બરાબર. નોર્મલી ટેસ્ટની નોટિફિકેશન આપણે બહુ બધી ટેસ્ટ પેન્ડિંગ પડી હોય તો જ મૂકીએ છીએ. બાકી તમને કોઈ પણ કન્ટેન્ટ, માની લો કે વિડીયો અથવા પીડીએફ એડ થાય છે તો એ તમને નોટિફિકેશન આવે છે, જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોને, બરાબર. બાકી શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, નીચેનામાંથી કયું રાજ્ય વાઘની વસ્તી ધરાવતા રાજ્યની અંદર સામેલ થયું છે? જો આપણા માટે એક ડેવલપમેન્ટ કહી શકીએ. ગુજરાત છે, બરાબર, એ વાઘની વસ્તી નથી એવા રાજ્યમાં છે. હા, ગુજરાત એક એવું રાજ્ય છે કે માત્ર એક જ જગ્યાએ સિંહની વસ્તી જોવા મળે છે, બીજે ક્યાંય નથી. પણ ગુજરાતમાં અત્યાર સુધી વાઘની વસ્તી પણ નહોતી. વાઘની વસ્તી ધરાવતા રાજ્યમાં ગુજરાત કાઉન્ટ નહોતું થતું, બરાબર. પરંતુ હવે ગુજરાત છે એ વાઘની વસ્તી ધરાવતા રાજ્યની અંદર કાઉન્ટ થશે, બરાબર. કેટલા વાઘ જોવા મળ્યા ગુજરાતની અંદર? તો કે માત્ર એક. અને આવ્યો ક્યાંથી? તો કે મધ્યપ્રદેશ, ગુજરાતની બોર્ડર છે જંગલોની, વન્યજીવ અભયારણ્યની, ત્યાંથી આવેલો છે એવું માનવામાં આવે છે. અને આમનેમ નથી આપ્યું, આ એનટીસી, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આપ્યું છે દરજ્જો કે ભાઈ વાઘની વસ્તી ધરાવતું રાજ્ય છે ગુજરાત. અને એ લોકોએ ક્યાંથી જોયું? તો કે સીસીટીવી ફૂટેજ જોઈ. ઘણા લાંબા સમયથી આ વાઘ છે ગુજરાતની અંદર જોવા મળ્યો છે, એટલે ગુજરાત છે એને વાઘની વસ્તી ધરાવતા રાજ્યની અંદર લીધું છે. આ દરજ્જો એનટીસી આપ્યો છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આપ્યું છે, જે લીગલ વાઘની એક સંસ્થા છે, બરાબર. ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વાઘનું સંરક્ષણ કરતી એક સંસ્થા છે, બરાબર. 33 વર્ષ બાદ ગુજરાતને આ દરજ્જો મળ્યો છે. બીજી વાત કરીએ તો ગુજરાતને ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેટ 2026માં પણ સામેલ કરવામાં આવેલું છે, એટલે કે ટાઈગર સેન્સસ થશે એની અંદર પણ ગુજરાત સામેલ થશે, બરાબર, આવનારા દિવસોની અંદર. બાકી વાત કરીએ તો છેલ્લે 1989માં રાષ્ટ્રીય વાઘની ગણતરી હતી, એમાં ગુજરાત સામેલ હતું, એ પછી નથી થયું. હવે પછી સામેલ થશે. આજે દરજ્જો આપ્યો છે એના લીધે, બરાબર. બાકી 1992માં ફોટોગ્રાફિક પુરાવા ના હોવાના કારણે ગુજરાત છે એને વાઘની વસ્તીમાંથી બહાર કરી દીધું. 2019માં એક વાઘ જોવા મળ્યો, પણ એ 15 દિવસ જ જીવિત રહ્યો. ત્યાં કોઈ સ્થાયી હાજરી પણ માન્ય ના ગણાય, બરાબર. તો એ 2019ની પણ વાત જતી રહી, બરાબર. 1992ની પણ વાત જતી રહી. ત્યારથી ગુજરાતમાં કોઈ પણ વાઘની વસ્તી નથી જોવા મળી. હવે અત્યારે કઈ જગ્યાએ જોવા મળ્યું એની વાત થાય તો રતનમહાલ વન્ય સ્લોથ બિયર સેન્ચ્યુરી, એટલે કે રતનમહાલ સ્લોથ બિયરની જે અભયારણ્ય છે, બરાબર. તો ત્યાં આ વાઘની વસ્તી સતત હાજરી નોંધાય છે. એક વાઘ જ હતો, બરાબર. ક્યાં આવેલું છે આ રતનમહાલ વન્યજીવ અભયારણ્ય? તો કે દાહોદ જિલ્લાની અંદર આવેલું છે.
વાઘની ઉંમર કેટલી? તો કે 4 વર્ષનો છે અને ફેબ્રુઆરી 2025થી સતત આના દ્રશ્યો જોવા મળ્યા છે. સીસીટીવી ફૂટેજ પણ જોઈ છે અને માનવામાં આવે છે ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડરથી આ રતનમહાલમાં આવી ગયો છે આ વાઘ. બરાબર. તો એની સાથે કઈ લેવા દેવા નથી. હવે ગુજરાત આપણું વાઘની વસ્તી ધરાવતા રાજ્યમાં આવી ગયું છે. એ કરવાની બાબત છે આપણા માટે. કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટીનું 17મું સંમેલન એ ક્યાં યોજાશે? અને COP17 પણ ગણી શકો તમે. ક્યાં થશે? એ આર્મેનિયામાં થવાની છે. તો કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી CBD, બરાબર, એની COP નંબર 17 ક્યાં યોજાશે? તો કે આર્મેનિયાની અંદર યોજાવાની છે. આ આપણે યાદ રાખીશું. ક્લિયર? બાકી ચર્ચામાં રહેલ COP17, બરાબર, એ 17મું કોન્ફરન્સ ઓફ પાર્ટી છે. કન્વેન્શન ઓફ બાયોલોજીકલ પાર્ટીનું આયોજન આર્મેનિયામાં થશે. ક્યારે થશે? તો કે ઓક્ટોબર મહિનામાં થશે 2026માં. ક્લિયર? જે સિટી છે જ્યાં આનું આયોજન થવાનું છે આર્મેનિયામાં, એનું નામ પણ યાદ રાખી લેજો. યેરેવાન નામનું સિટી છે આર્મેનિયાનું, ત્યાં આયોજન થશે આનું. લોગો લોન્ચ કર્યો છે આનો. લોગોની અંદર છે, બરાબર, બ્લુ કલરની બટરફ્લાય એટલે કે પતંગિયું છે, બરાબર, એ લોગોમાં રાખ્યું છે. વૈજ્ઞાનિક નામ પણ પૂછી શકે, સાયન્ટિફિક, અથવા તો એને લેટિન નામ પણ કહેવાય છે. તો પોલિયો માન્ટસ એરિવાનેન્સિસ છે એનું લેટિન અથવા તો સાયન્ટિફિક નામ છે. બરાબર. અને એરિવાન એનોમોલોસ બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે. આર્મેનિયામાં જ જોવા મળે છે, ધેટ્સ વાય એને લોગોની અંદર સામેલ કર્યું છે. એની આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળે છે. COP17 ની થીમ પણ યાદ રાખજો, ટેકિંગ એક્શન ફોર નેચર. આ એની થીમ છે. ક્લિયર? ભારતની પહેલી મેગાવોટ સ્કેલ હાઇડ્રોકાઇનેટિક પાવર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે? આ પંજાબ રાજ્યની અંદર શરૂ થઈ છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ ભારતની પહેલી મેગાવોટ સ્કેલ હાઇડ્રોકાઇનેટિક પાવર યોજના છે પંજાબ રાજ્યમાં શરૂ થઈ છે. નાગર નહેર પર આ પ્રસ્થાપિત કરવામાં આવી છે. અહીંયા આની ખાસિયત એ તમને જણાવું. આની ખાસિયત જોવા જેવી છે. જે વહેતું પાણી છે ને, બરાબર, નોર્મલી કેવું હોય કે કોઈ એક ઝરણું હોય, ધોધનું પાણી નીચે પડતું હોય, નીચે ટર્બાઇન મૂક્યો એ ફરે, એના ઉપરથી વીજળી ઉત્પન્ન થાય. પરંતુ અહીંયા નદી જે વહન થાય છે, નદીનું વહન થાય છે, નદીના પાણી નીચે ટર્બાઇન મૂકવામાં આવશે અને આ નદીના પાણીનું જે વહન છે એના લીધે જ વીજળી ઉત્પન્ન થશે. એ ટાઈપની આખી ઇકો ફ્રેન્ડલી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી વિકસિત કરવામાં આવશે, જેને કહેવાય હાઇડ્રોકાઇનેટિક પાવર. બરાબર. તો એ ટાઈપની અહીંયા વીજળી ઉત્પન્ન કરવાની છે. એ ટાઈપનો આખો પ્રોજેક્ટ, બરાબર, સૌથી પહેલો પંજાબ રાજ્યમાં સ્થપાશે. બરાબર. અને પ્રોજેક્ટની કુલ ક્ષમતા 1 મેગાવોટની રહેશે. ટોટલ 125 કિલોવોટ વીજળી ટર્બાઇન ઉત્પન્ન કરી શકશે. ત્યાંનું 4 ટર્બાઇન લગાવશે. 125 કિલોવોટનું એક એટલે 125 કિલોવોટનું 1 ગુણ્યા 4 કરો એટલે થાય 1000 કિલોવોટ, જેને 1 મેગાવોટ પણ કહેવાય. 1000 કિલોવોટ છે, બરાબર. 1 મેગાવોટને કેટલું કહેવાય? 1000 કિલોવોટ પણ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો પાણીની નીચે લગાવવામાં આવશે આ બધું, બરાબર. અને અહીંયા વીજળી ઉત્પાદન માટે પાણી ઊંચાઈથી પડવાની જરૂર નથી, પ્રવાહથી પણ એ ઉત્પન્ન થઈ શકશે. બરાબર. બાકી જે પાવર સ્ટેશન છે પંજાબનું, ત્યાં બધી એની મેનેજમેન્ટની અંદર આ બધો પાવર ઉત્પન્ન થાય એમાં સામેલ કરવામાં આવશે, મતલબ કે ત્યાં સ્ટોર કરવામાં આવશે. પંજાબ માટે થશે. K4 બેલિસ્ટિક મિસાઇલ હાલમાં જેનું સફળ પરીક્ષણ કર્યું છે, એની રેન્જ કેટલી છે? તો એક ન્યુક્લિયર સબમરીન છે જેનું નામ છે અરિઘાત. અરિઘાત, બરાબર, INS અરિઘાત. એના ઉપરથી આને ટેસ્ટિંગ કર્યું છે. ઓકે. અને બીજી વાત કહું તો આની રેન્જ છે 3500 કિલોમીટર. ઓકે. તો K4 બેલિસ્ટિક મિસાઇલ, બરાબર, DRDO પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ સફળ પરીક્ષણ કર્યું. નામ શું પણ એનું? K4. આર્યું નામ આપેલું છે. પરીક્ષણ કરેલ મિસાઇલનું નામ K4 છે. બરાબર. અને બાકી વાત કરીએ તો અરિઘાત ઉપરથી પરીક્ષણ કર્યું છે. ઓકે. K4 છે કેવા પ્રકારની મિસાઇલ છે? તો કે સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ છે, એટલે કે સબમરીનમાંથી લોન્ચ કરી શકાય એવી બેલિસ્ટિક મિસાઇલ છે. મેં અગાઉ પણ કીધેલું છે કે બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલ બંનેમાં ફરક શું? બેલિસ્ટિક મિસાઇલ, માની લો કે અહીંયા પૃથ્વી છે, તો પૃથ્વીના વાતાવરણમાંથી પહેલા બહાર નીકળશે, બરાબર, ફરી પાછા પોતાના ટાર્ગેટને હિટ કરશે. થોડીક મોટી પૃથ્વી લઈ લઈએ
બરાબર. માની લો કે ટાર્ગેટ અહીંયા ક્યાંક છે, બરાબર, લોન્ચ અહીંથી કરી છે, પૃથ્વીનું એન્વાયરમેન્ટ અહીંયા સુધી છે. તો પહેલાં પૃથ્વીના એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળશે, બરાબર, પછી પોતાના ટાર્ગેટને હિટ કરશે. એટલે આનાથી જે ડેમેજ થાય, બરાબર, એ ખૂબ ભારે પ્રમાણમાં થાય, ખૂબ જ ગતિમાં, અને ઉપરથી આવે છે તો ખૂબ જ દૂરથી આવે અને પાછું સ્પીડમાં આવતું, એટલે એ પ્રમાણે સ્પીડની પણ એનો પાવર લાગે, બરાબર. સો બેલેસ્ટિક મિસાઇલ આ થઈ. ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય? ક્રૂઝ મિસાઇલ માની લો કે અહીંથી લોન્ચ કરી તો સીધી પોતાના ટાર્ગેટને હિટ કરે, બરાબર. એ ટાઈપની જે મિસાઇલ છે ક્રૂઝ મિસાઇલ કહેવાય. નોર્મલી બેલેસ્ટિક મિસાઇલ છે ને એ લોંગ ડિસ્ટન્સ માટે યુઝ થતી હોય છે, અને ક્રૂઝ મિસાઇલ છે એ મોટે ભાગે શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ થતી હોય છે, બરાબર. જનરલી આવું હોય, બરાબર, પણ કોઈક અપવાદ સ્વરૂપે કંઈક અલગ પણ હોઈ શકે, પણ નોર્મલી આવું હોય, બરાબર. કે ક્રૂઝ મિસાઇલ છે તો શોર્ટ ડિસ્ટન્સમાં, એવું નથી, લાંબા અંતરની પણ હોઈ શકે, પણ મોટે ભાગે શોર્ટ ડિસ્ટન્સમાં વપરાય ક્રૂઝ મિસાઇલ. અને બેલિસ્ટિક મિસાઇલ મોટે ભાગે લોંગ ડિસ્ટન્સમાં વપરાતી હોય છે, બરાબર. બાકી વાત કરીએ તો અરિહંત છે એ ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીન છે, એ આપણને ખબર છે, ઓકે. અને બીજી છે, બરાબર, એ પરમાણુ સબમરીન છે અરિખાત છે. ક્લિયર? તો અરિઘાત ઉપરથી ટેસ્ટિંગ કર્યું છે, એ બીજી પરમાણુ સબમરીન છે આપણી, અને સૌથી પહેલી છે એનું નામ છે અરિહંત. તો બંનેને યાદ રાખી લેજો, પહેલી બીજી બંને. 40મી એશિયાઈ જળ પક્ષી જનગણના, બરાબર, એનું આયોજન કઈ નદી પર કરવામાં આવેલું છે? ટૂંકમાં 40મી એક્વેટિક વોટર બર્ડ સેન્સસ, ઓકે. એનું આયોજન ક્યાં થયું છે? એ ગોદાવરી નદી ઉપર થયું છે. આન્સર આવશે ઓપ્શન બી, ગોદાવરી. ગોદાવરી નદીની થોડીક વાત કરી લઈએ. તો ગોદાવરી નદી છે, બરાબર, એ ભારતની બીજી સૌથી મોટી નદી છે, ઓકે. તો એ આપણે યાદ રાખીશું, બીજી સૌથી મોટી નદી છે, ઓકે. પહેલા તો એ યાદ રાખી લીધું, ઓકે. 40મી એશિયાઈ જળ પક્ષી જનગણના, બરાબર, વોટર બર્ડ સેન્સસ, એ જાન્યુઆરી 26માં થશે, 10-11 જાન્યુઆરી દરમિયાન. અને આયોજન છે ગોદાવરી નદી ઉપર થશે. રાજ્ય પૂછી લઈ તો રાજ્ય છે એની સાથે સંકળાયેલું છે આંધ્રપ્રદેશ છે, બરાબર. એશિયન વોટર બર્ડ સેન્સસ, ઓકે. એક્વેટિક નહીં, સોરી, એશિયન, એશિયાઈ છે ને, ઓકે. તો એશિયન વોટર બર્ડ સેન્સસ, બરાબર, એ ક્યાં થશે? એ દર વર્ષે, બરાબર, શિયાળાની ઋતુમાં થતું હોય છે, જાન્યુઆરી મહિનામાં થશે. અને બરાબર, આંધ્રપ્રદેશ અને ગોદાવરી નદીની આસપાસના વિસ્તારોમાં થશે. ગોદાવરી નદી છે એ દક્ષિણ ગંગા તરીકે પણ ઓળખાય છે, બરાબર. અને આની અંદર કરવામાં શું આવશે? આની અંદર છે, બરાબર, જેટલા પણ પ્રવાસી પક્ષી આવે એનું મૂલ્યાંકન કરવામાં આવે, બરાબર. જેટલા પણ પ્રવાસી પક્ષીઓ હોય, ઓકે, તો એનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. કઈ કઈ પ્રજાતિના પક્ષી આવે છે એ બધું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. એક જ મિનિટ, હું ચાર્જિંગમાં મૂકું છું એટલે. ચાલો આગળ જશું. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, કયા રાજ્યની સરકારે હાલમાં જ રથ સપ્તમી ઉત્સવની ઉજવણી કરી છે? તો રથ સપ્તમી ઉત્સવ આંધ્રપ્રદેશનો છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ રથ સપ્તમી ઉત્સવની ઉજવણી આંધ્રપ્રદેશ રાજ્યમાં કરવામાં આવેલી છે. તહેવાર કયા દેવતા અથવા તો કયા ગ્રહને, કયા ભગવાનને લગતો તહેવાર છે એવું પણ પૂછે. તો સૂર્ય છે, સૂર્યનારાયણ ભગવાન, એને પણ આપણે ભગવાન તરીકે જ પૂજીએ છીએ. તો સૂર્યની જયંતિના નામથી ઓળખાય છે, સૂર્ય જયંતિના નામથી આ તહેવાર ઓળખાય છે. રથ સપ્તમી ઉત્સવ ક્યાં ઉજવાય છે? આંધ્રપ્રદેશમાં ઉજવાય છે. તહેવારની ઉજવણીના ભાગરૂપે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવતી હોય છે. મહા મહિનાની સુદ સાતમના દિવસે આ તહેવાર ઉજવાય છે. તેલંગાણા, બાકી અહીંયા એ ટોપિક પૂરો થયો. તેલંગાણામાં પણ આવો જ એક રાજ્યોત્સવ ઉજવાય છે જેનું નામ છે સદર ઉત્સવ. અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીને યાદ રાખી લેજો, એન ચંદ્રબાબુ નાયડુ. બીજા હમણાં કોઈ ચર્ચામાં હોય ફેસ્ટિવલની વાત કરીએ તો ધનુજાત્રા ફેસ્ટિવલ, બરાબર, ખૂબ ચર્ચામાં હતો ધનુજાત્રા ફેસ્ટિવલ. એ સિવાય બીજો કંઈ તહેવાર યાદ આવતો હોય હમણાં જ ઉજવાયેલો હોય?
ચલો, મારા ધ્યાનમાં તો નથી આવતું, તમે કોમેન્ટ કરજો. બરાબર. ધનુજાત્રા ક્યાંનો છે? ધનુજાત્રા ઓડિશાનો છે. હા, બીજો યાદ આવ્યો, નુઆખાઈ. નુઆખાઈ પણ ક્યાંનો છે? ઓડિશાનો છે. આ બધું યાદ રાખો. રજ પર્વ, બરાબર, એ પણ ઓડિશાનો છે. માઇક્રોમિટિયોરોઇડ્સ અને ઓર્બિટલ ડિબ્રિસ એના કારણે કયા દેશની એક કેપ્સ્યુલ છે નુકસાન થયું? કેપ્સ્યુલ મતલબ કે ચાલો, તો આપણે જ્યાં હતા ત્યાંથી જ આગળ વધીએ. થોડોક વચ્ચે ગેપ આવી ગયો હશે કદાચ. ચાલો, તો મિટિયોરોઇડ્સ છે, ઓકે, અને ઓર્બિટલ ડિબ્રિસ, ઓકે. માઇક્રોમિટિયોરોઇડ્સ અને ઓર્બિટલ ડિબ્રી એના કારણે દેશની કેપ્સ્યુલ છે એને નુકસાન થયું છે. કયા દેશની હતી? ચીનની હતી. તો સૌથી પહેલા તો કેપ્સ્યુલ મતલબ કે અંતરિક્ષમાં જે સેટેલાઇટ કે કંઈ લોન્ચ કર્યું હોય તેને સાયન્સની ભાષામાં એક કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે કે ભાઈ પહેલા અંતરિક્ષની અંદર કોઈ પેલોડ મૂક્યો છે તો એને એઝ અ કેપ્સ્યુલ તરીકે કાઉન્ટ કરવામાં આવતું હોય છે. ક્લિયર? તો કયા દેશની છે કે જેને નુકસાન થયું છે? તો ચીનની એક કેપ્સ્યુલ હતી એને નુકસાન થયું છે. કેના કારણે? તો કે માઇક્રોમિટિયોરોઇડ્સ અને ઓર્બિટલ ડિબ્રિસ. ઓર્બિટલ ડિબ્રિસ મતલબ કે એક પ્રકારની સ્પેસ ડિબ્રી ગણી શકો. સ્પેસ ડિબ્રી કોને કહેવાય? અંતરિક્ષમાં કોઈ સેટેલાઇટ નકામો થઈ જાય પછી એને ધ્વસ્ત કરવામાં આવે, તોડી પાડવામાં આવે તો એનો જે કાટમાળ છે અંતરિક્ષમાં છૂટો ઉડતો હોય છે. બરાબર, માની લો કે પૃથ્વી છે, આ અંતરિક્ષ છે, તો અહીંયા ઘણી બધી એવી સ્પેસ ડિબ્રી છે, અસંખ્ય એવી સ્પેસ ડિબ્રી છે કે જે આવી રીતે અંતરિક્ષમાં ઘૂમે છે. બરાબર, એને કોઈ નીચે પણ નથી ઉતારી શકતું, કોઈ દૂર પણ નથી ફગાવી શકતું, અંતરિક્ષમાં ઘૂમ્યા કરે છે. બરાબર, અને કોઈક વાર આપણો જે સેટેલાઇટ હોય એની સાથે અથડાઈ જાય તો સેટેલાઇટ પણ ડેમેજ થઈ શકે છે. બરાબર, તો એ ટાઈપની એક ચીનનું જ કેપ્સ્યુલ હતું. બરાબર, ચીનની એક માનવ અંતરિક્ષ મિશન હતું. બરાબર, તો એની સાથે સંકળાયેલી એક કેપ્સ્યુલ હતી, એને નુકસાન થયું છે. બાકી માઇક્રોમિટિયોરોઇડ્સ એટલે શું? અત્યંત નાના અંતરિક્ષના પથ્થરો જે ઊંચી ઝડપે ગતિ કરતા હોય અંતરિક્ષની અંદર, તો એને કહેવાય માઇક્રોમિટિયોરોઇડ્સ. ઓર્બિટલ ડિબ્રિસ એટલે અંતરિક્ષમાં ફરતો માનવ નિર્મિત કચરો. બરાબર, મેં તમને કીધું સ્પેસ ડિબ્રી એ ટાઈપનું જ છે. બરાબર, તો સ્પેસ ડિબ્રી પણ કહેવાય, ઓર્બિટલ ડિબ્રી પણ કહેવાય, કે જે આપણે બનાવેલું છે એના કારણે કચરો થયો છે એ. બરાબર, આપણે સેટેલાઇટ તોડી પાડી અંતરિક્ષની અંદર, એનું કાટમાળ અંતરિક્ષમાં જ રહે, તેને કહેવાય સ્પેસ ડિબ્રી અથવા તો ઓર્બિટલ ડિબ્રી. ક્લિયર? તો સ્પેસ ડિબ્રી પણ કહી શકો આને. શું કહી શકો? સ્પેસ ડિબ્રી પણ કહી શકો. બીજું નામ હું તમને કહું છું. બરાબર, બીજી વાત કરીએ તો ચીનનું જે માનવ અંતરિક્ષ કાર્યક્રમ છે એનું નામ શું છે? સેન્ઝો મિશન. અને કોણ છે જ્યાં હેન્ડલિંગ કરે છે? CNSA કરે છે, ચાઇનાની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ચાઇનાનું પોતાનું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન પણ છે, તિયાંગોંગ સ્પેસ સ્ટેશન. બરાબર, બસ તો એટલું યાદ રાખીશું. આપણે ભારત પણ બનાવવાનું છે, લગભગ 2040 સુધીમાં બનાવશે. ક્લિયર? ચાલો, 35-40 મને યાદ નથી એટલે હું આંકડો અત્યારે કાઢી નાખું છું. બરાબર, શ્યોર 35 જ છે. શ્યોર 2035 છે. ઇન્ડિયાનું પોતાનું જે સ્પેસ સ્ટેશન બનાવવાનું છે ને એનો ટાર્ગેટ 35નો છે. ક્લિયર? ઓકે, અને 2040નો પણ એક ટાર્ગેટ આપેલો છે. એ શેનો છે તમે મને કહેજો. બરાબર, 40નો આ તો નથી, જે તો કન્ફર્મ છે. બરાબર, 40નો ઇન્ડિયન સ્પેસ સ્ટેશન નથી. ઇન્ડિયન સ્પેસ સ્ટેશન તો આપણે ક્યારે બનાવવાનું છે? 2035 સુધીમાં. ચલો, 40 વાળો ટાર્ગેટ શેનો છે મને કહેજો? 2040નો સ્પેસની સાથે સંકળાયેલું ટાર્ગેટો. ચાલો, મોદી સાહેબે જ આપ્યા હતા, 2 ટાર્ગેટ એક સાથે આપ્યા હતા, એટલું હિન્ટ આપી દો. રેલ વિકાસ નિગમ લિમિટેડ, એના CMD તરીકે કોણે પદભાર
ગ્રહણ કર્યો છે? તો સલીમ અહમદે ગ્રહણ કર્યો છે. આન્સર આવશે સલીમ. ગ્લોબલ ચેસ લીગ 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો ગ્લોબલ ચેસ લીગ હમણાં જ થઈ, એમાં અલ્પાઇન એસ.જી. પિયર્સ એમણે ટાઇટલ જીત્યું છે. બરાબર, તો એ ટીમની અંદર છે આર પ્રજ્ઞાનંદ નિશગિરી હતા. તો જે ટીમ જીતી છે એનું નામ છે અલ્પાઇન એસ.જી. પીપર્સ. ઓકે, તો આ ટીમનું નામ પણ યાદ રાખજો. ઓપ્શનમાં ખેલાડીઓના નામ પણ આપી શકે, ટીમનું નામ પણ આપી શકે છે. 2036 સુધી ચંદ્ર ઉપર વિદ્યુત સંયંત્ર એટલે કે એક પ્રકારનું ઇલેક્ટ્રિક પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. કોણે, કયા દેશે કરી છે? એ રશિયાએ કરી છે. ચીન છે ચીન નહીં, રશિયા છે ચંદ્ર ઉપર આ ટાઈપનો એક ઇલેક્ટ્રિક પ્લાન્ટ સ્થાપશે. નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય મુખ્ય સચિવ સંમેલન જે છે એની અધ્યક્ષતા કોણે કરી છે? તો નવી દિલ્હી ખાતે મુખ્ય સચિવોનું એક રાષ્ટ્રીય સંમેલન થયું, એની અધ્યક્ષતા મોદી સાહેબે કરી, નરેન્દ્રભાઈ મોદી. તમામ સરકારી સ્કૂલોમાં ન્યૂઝપેપર વાંચવું ફરજિયાત કયા રાજ્યે કરાવ્યું છે? ઉત્તર પ્રદેશે કરાવ્યું છે. મહારાષ્ટ્રમાં સમર્પિત કિસમિસ સંશોધન કેન્દ્ર છે એ ક્યાં સ્થાપિત થશે? મહારાષ્ટ્રમાં એક કિસમિસ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે. કિસમિસ એક પ્રકારનું ડ્રાય ફ્રૂટમાં ગણી શકો તમે. તો એ સાંગલી મહારાષ્ટ્ર છે ત્યાં સ્થપાશે. અમિત શાહે એન્ટી ટેરર કોન્ફરન્સ સમિટનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું? નવી દિલ્હી ખાતેથી કર્યું. બસ્તર જે છત્તીસગઢનું એક ગામ છે ત્યાં ગ્રામોત્સવમાં કયું પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું? બાઇસન હોર્ન મેરિયા નૃત્ય. હાલમાં જ કયા રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ બિશ્વાસ બંધુ સેન એમનું નિધન થઈ ગયું છે? તો ત્રિપુરાના એ વિધાનસભા અધ્યક્ષ હતા, હાલમાં એમનું નિધન થઈ ગયું છે. ભારતનું સૌથી મોટું પ્રાચીન ગોળાકાર પથ્થરની ભૂલભુલૈયા છે એ કયાથી મળી છે? ગોળાકાર પથ્થરની ભૂલભુલૈયા છે મહારાષ્ટ્રમાંથી મળી છે, સૌથી પ્રાચીન ગણવામાં આવે છે ત્યાર સુધીની. અનુ ગર્ગ ઓકે કયા રાજ્યની સૌથી પહેલી મહિલા મુખ્ય સચિવ બન્યા છે? તે ઓડિશાના સૌથી પહેલા મહિલા મુખ્ય સચિવ બન્યા છે અનુ ગર્ગ. બસ તો આ 37 તારીખનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું 31મી તારીખના આખા વર્ષના અંતિમ વિડીયોમાં. નવા વર્ષથી નવી શરૂઆત નવા ભાવ સાથે થશે. જેટલું પેન્ડિંગ વર્ક હતું પૂરું કરી આપ્યું છે, એટલે જૂની પ્રાઇસ યથાવત રાખી હતી. ભાવની અંદર કરંટ અફેરમાં વધારો થશે આવનારા દિવસોની અંદર. જેમને લેવાની ઈચ્છા હોય વહેલી તકે લઈ લેવું.